કેમ છો દોસ્તો? મજામાં જશો? દિવાળીના અનેક તહેવારોની ઉજવણી હવે ચાલુ થઈ ચૂકી છે. ત્યારે શું તમને ખબર છે દિવાળીનો એક તહેવાર એટલે કાળી ચૌદશ? શું તમે કાળી ચૌદશના ઇતિહાસ વિશે જાણો છો? શું તમને ખબર છે કે કાળી ચૌદશ શા માટે ઉજવવામાં આવે છે? આજે અમે તમને કાળી ચૌદશના ઇતિહાસ વિશે જણાવીશું. હિન્દુ સંસ્કૃતિનો કોઈ એક તહેવાર દેશના અલગ અલગ ખૂણે અલગ અલગ રીતિ રિવાજ અને પરંપરા પ્રમાણે ઉજવાય છે, છતાં પણ એનો આનંદ તો બધે જ એક સરખો હોય છે. આ પ્રજા વિવિધતામાં એકતાનો ભાવ દર્શાવતી પ્રજા છે. દીપાવળીના એ દિવસોમાં આવતો આ એવો જ તહેવાર એટલે આસો વદ ચૌદશનો દિવસ એટલે કે કાળી ચૌદશ, જેને નાની દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે. દીપ પ્રાગટ્ય અને રોશનીની ઉજવણીનો એક ઓર દિવસ એટલે કાળી ચૌદશ. કાળી ચૌદશને બીજા અનેક નામે પણ ઓળખવામાં આવે છે, જેમ કે રૂપ ચૌદશ, રૂપ ચતુર્થી, નરક ચૌદશ અને નરક ચતુર્થી. આવા અનેક નામોથી એમને ઓળખવામાં આવે છે. દોસ્તો, કેવી રીતે ઉજવવામાં આવે છે કાળી ચૌદશ? કાળી ચૌદશ દિવાળીના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો સાંજ પછી પોતાના ઘરમાં દીવો પ્રગટાવે છે અને યમરાજની પૂજા કરવામાં આવે છે. આ દરમિયાન અકાળ મૃત્યુથી બચવા અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવે છે. નરકાસુરનો વધ. આજના દિવસે ભગવાન કૃષ્ણ અને તેમના પટરાણી સત્યભામાએ સંયુક્ત રીતે નરકાસુર નામના દૈત્યનો વધ કરેલો. નરકાસુરે 16,000 કન્યાને બંદી બનાવેલી અને મહર્ષિઓના અને દેવો ઉપરાંત અન્ય પૃથ્વીવાસી માનવીઓના કાર્યમાં વિઘ્ન નાખવાનો એનો ધંધો હતો. નરકાસુરનો વધ આજના દિવસે જ થયો હતો, માટે પ્રજાજનો આજના દિવસને નરક ચતુર્દશી કે નરક ચૌદશના નામે ઓળખે છે. મહાકાળી પૂજા. આજના દિવસે આદ્ય શક્તિ સ્વરૂપ ભગવતી મહાકાળીનું પૂજન કરવામાં આવે છે. આજના દિવસે મહાકાળીની પૂજા અર્ચના પ્રચલિત છે અને ભારતના લગભગ બધા ભાગમાં જ આ આરાધના થાય છે. આમ આજના દિવસને ભગવતી મહાકાળીના ઉત્સવના રૂપમાં પણ ઉજવાય છે. વળી આજના દિવસે તંત્ર મંત્ર વિદ્યાઓ અર્થાત મેલી વિદ્યાઓની આરાધના થાય છે. રાત્રે સ્મશાનમાં આરાધનાઓ ચાલે છે. અમુક લોકો આ કાર્યો કરે છે. અહીં બધા પોતપોતાની રીતે સત્ય જ હોય છે અને કોઈનું અનિષ્ટ વંચાતું નથી, માટે પ્રથા અલગ પણ શ્રદ્ધા તો એક જ હોય છે. આજે કાંસાના ભાણાની નીચે દીપે રાખી મેષ પાડવામાં આવે છે અને લોકો આંખે તે કાજલ આંજે છે, ગાલે ટીલું કરે છે. આમ અનેક જાતની પ્રવૃત્તિઓ થાય છે. આજે હનુમાનજીના નૈવેદ્ય થાય છે. ઘરે ઘરે આ માટેની રસોઈ બને છે, મુખ્યત્વે અડદના વડા અને સુરમાના લાડુ. સાંજે હનુમાનજીની ડેરીએ આ ભોગ ચડાવાય છે. આજે સૌરાષ્ટ્રના તો લગભગ પ્રત્યેક ગામોમાં સાહેબ એમ કહેવાય કે આજના દિવસનું મુખ્ય મહત્વ તો આ જ છે. ગામઠી ભાષામાં આજના દિવસને સત્તરદોશી પણ કહેવાય છે. યમરાજની આરાધના. ધનતેરસની જેમ આજના દિવસે પણ યમરાજની પૂજા થાય છે. સાયંકાલે યમદીપ પ્રગટાવાય છે અને પ્રાર્થના કરાય છે, જેથી અકાલે યમરાજનું આગમન થતું નથી અને તેમની કૃપા આપણા પર સદાય બની રહે છે. માટે આજે યમ પૂજાનું પણ એટલું જ મહત્વ રહેલું છે. રૂપ ચૌદશ. આજના દિવસને રૂપ ચૌદશ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આજે વહેલા સ્નાન કરવાનું ખૂબ જ મહત્વ છે. પદ્મ પુરાણ અને ભવિષ્ય પુરાણમાં આનું વર્ણન છે. વહેલા સ્નાન કરીને શરીરે તલના તેલની માલિશ કરવાની વાત છે. બલિ સામ્રાજ્ય. વામન અવતારી ભગવાન વિષ્ણુએ ધનતેરસ, કાળી ચૌદશ અને દિવાળીના દિવસોમાં 3 દિવસમાં 3 ડગલા જમીન રાજા બલિ પાસેથી માંગી હતી, જે આપી દીધા બાદ ભગવાને વરદાન આપેલું કે આ 3 દિવસો પૃથ્વી પર તારું રાજ્ય રહેશે, પ્રત્યેક ઘર દીપક પ્રગટશે અને ઉત્સવ થશે. આમ આપણા પર અત્યારે મહારાજ બલિનું રાજ્ય છે અને આપણે એના પ્રજાજનો છીએ, એ માટે આપણે ક્યારેય ન ભૂલવું જોઈએ. વળી એક અન્ય રોચક કથા એવી પણ છે કે આજે બ્રાહ્મણો અને નિર્ધનોને એ વિવિધ પ્રકારનું દાન આપવાની પ્રથા છે. દરેકે જરૂરી અને અત્યંત અસહાય વ્યક્તિને આજે બનતી મદદ કરવી જ જોઈએ અને એમ કરવાથી વિવિધ દેવતાની કૃપા ક્ષણભરમાં મળે છે, એવું પ્રાચીન ગ્રંથોમાં બહુ જ વિશ્વાસપૂર્વક કહેવાયું છે. હવે અમે તમને મા દુર્ગાના 2 સ્વરૂપો વિશે જણાવીશું. એક સૌમ્ય, ધીર અને ગંભીર, જ્યારે બીજું રૌદ્ર સ્વરૂપ. મહાકાળી એ રૌદ્ર સ્વરૂપ છે. કાળી ચૌદશની દિવસે રાત્રે માતાજીની ઉપાસના કરવામાં આવે છે. દુર્ગા માતાનું આ સ્વરૂપ ભક્તોમાં રહેલા દુષ્ટ ભાવોને દૂર કરીને સાચો માર્ગ બતાવે છે. આજના દિવસે ગૃહિણીઓ 4 રસ્તે, ગલીના નાકે વડા મૂકીને કકળાટ દૂર કરવાની વિધિ કરે છે, જેની પાછળ એવું કહેવાય છે કે પરિવારમાં જે કંકાસ કે કલહ વ્યાપી ગયો હોય તે દૂર થાય અને કુટુંબમાં શાંતિ થાય. કેટલાક લોકો જૂના માટલા અને ઝાડુ પણ 4 રસ્તા પર મૂકી આવે છે. હવે આપણે જાણીશું મહત્વ અને દંતકથા. એક દંતકથા અનુસાર નરકાસુર નામના રાક્ષસે બધા દેવતાઓને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. અલૌકિક શક્તિઓને લીધે એની સાથે લડવું કોઈના વશમાં નહોતું. નરકાસુરનો ત્રાસ વધી ગયો હતો. પછી બધા દેવો ભગવાન કૃષ્ણ પાસે પહોંચ્યા. બધા દેવતાઓની હાલત જોઈને શ્રી કૃષ્ણ તેમની મદદ કરવા માટે તૈયાર થઈ જાય છે.
કારણ કે નરકાસુરનો શ્રાપ હતો કે તે સ્ત્રીના હાથે મૃત્યુ પામશે. ત્યારે ચતુરાઈથી ભગવાન કૃષ્ણે પોતાની પત્નીની મદદથી કાર્તિક માસમાં કૃષ્ણ પક્ષની 14મી તારીખે નરકાસુરનો વધ કર્યો હતો અને નરકાસુરના મૃત્યુ બાદ 16,000 બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારથી આ 16,000 બંધકો પટરાણી તરીકે ઓળખાવા લાગ્યા હતા. નરકાસુરના મૃત્યુ પછી લોકોએ કાર્તિક મહિનાની અમાવાસ્યાના દિવસે નરક ચતુર્દશીની ઉજવણી કરવાનું શરૂ કરી દીધું હતું. દોસ્તો, શું તમને આ પહેલા ઇતિહાસની ખબર હતી? જો આપને ખબર હોય તો આપ પણ આપનો મત કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, અનેક લોકો સુધી આ વિડીયોને શેર કરજો. અને અમારા આવા જ નવા રસપ્રદ અને પ્રેરણાદાયક વિડીયો સાંભળવા માટે બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો અમારી ધ ડીએ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને, અને ફોલો કરજો અમારા ફેસબુક પેજને, જેની લિંક અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં ઉપલબ્ધ છે. અને હા, વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.